હાલો મિત્રો, આજે આપણે શિવરાત્રી નિમિત્તે કરીશું બળપમાંથી બનાવેલા શિવલિંગના દર્શન તેમજ શિવજીના વિવિધ સ્વરૂપોના દર્શન। તો આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી બન્યા રહો। બોસ આવી જાઓ। શું કે પ્રવીણા બેન? અરે કેમ છો? એટલે કહું વિડીયો લેતી હતી કે બોસ આવી જાવ। સારું રેડી તો કે બસ જો હાલે રાખે નિશાળ બીજું હોય। ઓલામાં આવી ગયા કે નહીં? કેમાં આંગણવાડી ભરતી હતી તમે આગળ થઈ જાવ, જવું હોય તો જાઓ। पार्वती ने मना किया पर माने ना त्रिपुरारी गोकुल में आ गए, वो गोकुल में आ गए। એ લોકોને મેં કીધું તમે આગળ હાલો। अरे आश करेगी पृथ्वी नारी, आश करेगी पृथ्वी नारी, मानो बात हमारी गोकुल में आ गए, वो गोकुल में आ गए। एक बार भोले भंडारी, एक बार भोले भंडारी, बन के पृथ्वी नारी गोकुल में आ गए, गोकुल में आ गए। બેન ફોટા બધાને દર્શનનો આપણે લાવો દેવાનો છે। શું કે ચેતનભાઈ હારું હારું કહો। અરે હાલે
જેની અંદર ભણાવવામાં આવે છે સેમ ભગવાન ભણાવે છે અને દેવતા દીદી આપણને અપાવે છે પણ આવા આપણે ગુણ અને કર્તવ્ય કરવું પડે તો આવા બની અંદર આત્મા આવે ધારણ કરે છે અને આત્માના ત્રણ ગુણો છે મન બુદ્ધિ અને સંસ્કાર મન વિચારવાનું કાર્ય કરે બુદ્ધિ નિર્ણય લે અને એવા બધા સંસ્કાર બની જાય ચોરી કરવાનું વિચારે પહેલાં નાની કરે પછી મોટી કરે પછી એના સંસ્કાર એવા એમ એને છોડ જ દે બધા એટલે એમાં આપણે જેવા કર્મો કરીએ એવું છોડ પાડીએ એવા આપણા સંસ્કાર બની જાય એમ કહે છે ભગવાન કે તમે હંમેશા સારું વિચારો સારું કર્મ કરો જોઈ તો નથી કાંઈ કે જ્યાં આપણે આપણો પાઠ કરીએ છીએ આપણે રહીએ છીએ ને ત્યારે પછી ઉપર સૂક્ષ્મ વતન છે કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ સંસાર વિનાશ કરે છે એના ઉપર પરમધામ છે કે જ્યાં આપણે આપણું શરીર છોડીને ઉપર પરમધામમાં નિવાસ કરીએ છીએ વળી પાછી અહીંયાથી શરીર આપણને મળે અને વળી પાછું પૃથ્વી ઉપર આપણે આપણું નાટક છે કે જે આપણે કેમ પિક્ચર જોઈ એમાં એનો પાઠ કરીએ આમાં આપણને પાઠ જ કરવાનો આપણને પિક્ચર બનાવીને ધરતી ઉપર પાઠ પ્લે કરવાનો ઉપર શું છે જોઈ તો નથી કાંઈ કે જ્યાં આપણે આપણો પાઠ પ્લે કરીએ છીએ આપણે રહીએ છીએ ને ત્યારે પછી ઉપર સૂક્ષ્મ વતન છે કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ સંસાર વિનાશ કરે છે એના ઉપર પરમધામ છે કે જ્યાં આપણે આપણું શરીર છોડીને ઉપર પરમધામમાં નિવાસ કરીએ છીએ વળી પાછી અહીંયાથી શરીર આપણને મળે અને વળી પાછું પૃથ્વી ઉપર આપણે આપણું નાટક છે કે જે આપણે કેમ પિક્ચર જોઈ એમાં એનો પાઠ કરીએ આમાં આપણને પાઠ જ કરવાનો આપણને પિક્ચર બનાવીને ધરતી ઉપર પાઠ પ્લે કરવાનો પરમાત્માને જાણીએ તો છે ઓળખતા નથી પરમાત્મા નિરાકાર જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે કે જેને તમે શિવ કહો છો નિરાકાર પરમાત્માની મહિમા છે આમાં જે તમે અહીંયા શિબિર કરવા આવો ને 10 પરમ દિવસની શિબિર ચાલુ થાય એક કલાકની તો એ ભગવાન વિશે તમને ડીપમાં સમજાવશે શિવ છે એ અલગ અલગ છે આપણે માનીશું ને શિવ ને શંકર એક જ છે પણ એક જ નથી શિવ અલગ છે ને શંકર અલગ છે આ શંકર છે ને એ શિવને જ માને છે આ જો શંકરને છે ને શરીર છે આ શિવને શરીર નથી નિરાકાર જ છે એટલે એને કોઈને કલયુગની જો અંત થઈ જાય એટલે સતયુગ આવે ત્યારે કોઈનો તો આધાર લેવું પડે ને પરમાત્મા છે ને આધાર લેવું પડે ત્યારે બ્રહ્મા બાબાનો આધાર લઈએ છીએ બ્રહ્મા દ્વારા સૃષ્ટિનો સ્થાપના થાય છે અને આ વિષ્ણુ છે આ બધાની પાલના કરવાવાળા વિષ્ણુ ભગવાન છે અને પછી જ્યારે પાછો કલયુગ આવે ત્યારે વિનાશ કરવાવાળા શંકર ભગવાન એટલે આ ત્રણેય દેવતાઓ દ્વારા સૃષ્ટિની રચના થાય છે આ સ્થાપનાવાળા પાલના કરવાવાળા આ પાછા આવે વિનાશ એટલે આવો 3 દિવસનો કોર્સ કરવા આવો મજા આવશે તમને 10 અને 11 3 દિવસનો સાંજે શું ટાઈમ 5 કોઈનો આધાર બ્રહ્મા બાબાનો આધાર વિનાશ કરવા ઝાડ બતાવવાની પૂજા કરીએ છીએ મૂળિયામાં આપણે ચાંદલો ઘરમાં આપણે દોરા પરિદ્રમ કરવાનું કારણ શું આપણે પૂજા તો કરવી પણ આપણને ખબર છે પૂજામાં પ્રાપ્તિ શું થાય છે ખબર છે આ ચિત્રમાં જે જ વિસ્તારમાં બતાવવામાં આવે છે આપણે પૂજા કરીએ છીએ એનું રહસ્ય શું છે
પડાવવા માટે સ્વયં ભગવાન આવે છે. એવી રીતે આપણે ચોરી કરીને પાછા આપણને આવા સુખી બનાવવા માટે સ્વયં પરમાત્મા આવ્યા છે. આપણે તેવું માનવું જોઈએ કે આ શિવરાત્રિમાં જ્યારે મૃત્યુ પામે છે તો આપણે તમે તેડાવો તો તેડાવો, એવી રીતે પછી યોગ શીખવો છે. ભારતમાં યોગ શીખવા રાજયોગ દ્વારા તમને અષ્ટશક્તિઓની પ્રાપ્તિ થાય છે. રાજયોગ કેવી રીતે કરવો, અભ્યાસ કેવી રીતે થશે એ બધું તમને આ હવે તું અહીંયા ઉપર ઊભી રહે તો તારો હારો આવી જ ને.